હવે તો વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારને લઈ અને મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના ઉમેદવારને લઈ અને આ સમાચાર પોલીસ અમને દબાવવાની કોશિશ કરે છે। તમારા અધિકારીએ એક ઉમેદવારને લાફો માર્યો છે, એની સામે મારો સખત વિરોધ છે અને કાલથી તમારા વહીવટદારોના અને દારૂના અડ્ડાના નામ જે રીતે કોંગ્રેસના જે ઉમેદવાર છે અહીંયા ઝપાઝપીના દ્રશ્યો થયા છે। આ શું થયું છે બેન? આ શું થયું છે અહીંયા? આજે અહીંયા બીજેપી ની સરકાર આજે ડરી ગઈ છે। એ લોકોના વોર્ડમાં બી અત્યારે દરેક વોર્ડમાં વિરોધ ચાલી રહ્યો છે, એટલે એમને એવું ખબર પડી ગઈ છે કે હવે અમે હારવાના છે, એટલે સામ દામ દંડ ભેદ આખા અપનાવીને કે કોંગ્રેસના કેન્ડિડેટો મારામારી કરવામાં આવી। કોંગ્રેસે કોઈ મારામારી નથી કરવામાં આવી। આ પોલીસ જોડે ધક્કાધુક્કી કરી છે, કેમ કે પોલીસ એમના કોર્પોરેટરને અંદર જવા દે છે અને કોંગ્રેસ હાલ જે કોંગ્રેસના જે કાર્યકર છે તેમની અટકાયત અહીંયા કરવામાં આવી રહી છે। સતત તેઓ અહીંયા ઉપર હોબાળો મચાવતા હતા, જેને લઈને અહીંયા ભાજપ તેરી તાનાશાહી લાફો મારવાના કરવામાં આવી રહ્યા છે કે તેમને પોલીસ અધિકારીએ લાફો માર્યો હતો તેવા આરોપ ફેરી ઓળે લગાવ્યા છે અને અહીંયા કપડા પણ કોંગ્રેસના કાર્યકરોના ફાટી ગયા તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જો કે હજુ પણ કોંગ્રેસના જે ઉમેદવાર છે ભૂમિ પ્રજાપતિ ઉપર ફોર્મ પરત લેવાની પ્રક્રિયામાં છે અને નીચે કોંગ્રેસના જે કાર્યકરો છે તેમની અટકાયત કરવામાં આવી છે। હજી આપ જોડાયેલા રહેશો તો વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર। વોર્ડ નંબર 2 ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ કચેરી પહોંચ્યા। કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો કચેરીમાં હાજર। સમા મામલતદાર કચેરીના આ દ્રશ્યો જ્યાં કોંગ્રેસનો પહેરો છે વડોદરામાં આ દ્રશ્યો સર્જાયા છે, ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા છે। ઓબીસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ભૂમિ પ્રજાપતિ, તો કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે। કચેરીમાં જવા મુદ્દે ભારે ખેંચતાણ, તો કોંગ્રેસના સભ્યો આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપના કોર્પોરેટરને અંદર જવા દેવામાં આવે છે। તો સુરતમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો। સુરત કોંગ્રેસમાં છેલ્લા સમયે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાનો આક્ષેપ, કોઈ ઉમેદવાર ફોર્મ પાછું નહીં ખેંચે તેવા પ્રયાસ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મનીષ જોડાઈ ચૂક્યા છે। મનીષ, આ ઝપાઝપી અને ખેંચતાણના દ્રશ્યો છેલ્લો સમય જે છે, છેલ્લી ઘડી જે છે તે આવી પહોંચી છે, તો આપણે અટકાવવા શું સ્થિતિ છે? બિલકુલ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે અત્યારે મોની પટેલ છે વોર્ડ નંબર 1 ના ઉમેદવાર, તેનું ફોર્મ છે તે પાછું ખેંચાઈ ગયા હોવાની માહિતી છે તે મળી છે। જોઈ શકાય છે કે અત્યારે શહેર પ્રમુખ છે વિપુલ ઉડનાવાલા, તેની પાસે છે। વિપુલભાઈ, માહિતી શું છે? ફોર્મ પાછું ખેંચાઈ ગયું છે? હજુ ખબર પડે એટલે કેવું તમને એવી માહિતી મળી છે કે ફોર્મ પાછું ગયું, મોની ચાલ્યા ગયા છે? જતા રહ્યું એમ મોની સાથે શું વાત થઈ તમારી? કઈ નથી વાત। નારા લગાવવામાં મોની ગદ્દાર છે એવા એ રીતના નારા લગાવવામાં આવી ગયા છે કે તમારા કાર્યકર્તાઓવાળા લગાવ્યા છે કાર્યકર્તાઓ, એના કૃત્યથી લગાવ્યા છે, કારણ કે અમને પૂછ્યા વગર એ ચૂંટણી કમિશનમાં આવ્યો છે, જૂઠું બોલીને મારા કોર્ટનો કેસ છે એમ કરીને કોર્ટના કેસનું બહાનું કાઢીને અહીં આવ્યો છે। તમને વિશ્વાસમાં નહીં લીધા મોનીએ ક્યારેથી? ના, હમણાં અમને કીધું હતું કોર્ટમાં કેસ છે એવું, અમે હતા ત્યાંથી એ લઈને આવ્યો છે। જી જી, તો આપને અટકાવવા માંગીશ, જે રીતે પ્રતિક્રિયા સામે આવી રહી છે। जो लोग वहाँ से निकल नहीं रहे थे उसको फोर्सफुली लिफ्ट करना पड़ा। जो उम्मीदवार है, उम्मीदवार को भी पुलिस लेके चली गई है। वो जानकारी मेरे पास नहीं है। सर, फरियाद दाखिल होने वाली है, वो अब आगे देखेंगे, अभी तपास करेंगे। अभी तो जस्ट सिचुएशन इज अंडर कंट्रोल। कितने लोगों की हाल वो अभी मेरे पास माहिती नहीं है, जब आएगी तो आपसे शेयर करेंगे। આ હતા સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ રાજડિયા। તેમનું કહેવું છે આ સમગ્ર મામલે હાલ અત્યારે જે સરકારી કચેરીને નુકસાન પહોંચ્યું છે તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આ જે રીતે હોબાળો મચ્યો કોંગ્રેસના જે કાર્યકરો છે સાથે જ કોંગ્રેસના ઉમેદવારો છે તમામને હાલ અહીંયા ડિટેન કરવામાં આવ્યા છે, તેમની અટકાયત કરી લેવામાં આવી છે। એટલે કે જે ભૂમિ પ્રજાપતિ કે જે અંદર હતા ચૂંટણી અધિકારીની કેબિનમાં દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, ત્યાંથી લઈને નીચે સુધી કોંગ્રેસના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો, તેને લઈને ખેંચાણ જોવા મળી છે। માહોલ ગરમાયો છે અને હવે આખરે તે 3 વાગ્યાનો સમય છે તે આવી ગયો છે, એટલે કે હવે ફોર્મ પરત ન ખેંચી શકાય, પરંતુ તે પહેલા જ કોંગ્રેસમાં 2 જે ઉમેદવારો છે તે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે અને વોર્ડ 2 સમા મામલતદાર કચેરી ખાતે ભારે ગરમાગરમી પણ થઈ છે।
જી જોડાયા તે બદલ આભાર. તો સુરતમાં શું સ્થિતિ છે મનીષ? જવાબ આપી દીધો મારો જવાબ આપી દીધો મેં મારો જવાબ આપી દીધો ગદ્દાર કહી રહ્યા છે મોને, લોકો તને ગદ્દાર કહી રહ્યા છે મોને, જોઈ શકાય સુરક્ષાની વચ્ચે લઈ જવામાં આવી રહ્યો છે એક નંબર વોર્ડના ઉમેદવાર. અત્યારે મોની પટેલ છે તેને અત્યારે સુરક્ષા આપી રહી છે, કારણ કે જેમણે ફોર્મ પાછું ખેંચ્યું છે અને કોંગ્રેસનો આક્ષેપ છે કે તેને ગદ્દારી કરી છે. આ પ્રમાણે પોલીસ દ્વારા તેને બચાવવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં વધુ એકવાર કોંગ્રેસ તૂટી છે અને આ વખતે બીજો ઉમેદવાર છે તે અત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે કઈ રીતના મોનીને પકડવા માટે દોડધામ ચાલી રહી છે. જે પ્રમાણે કોંગ્રેસને વિશ્વાસમાં લીધા વગર જ ચાલો આટલા બસ આટલા દોડ એ મોને ઉભો રહો મોને, મોને આમ ચોરની જેમ ની ભાગ મોને, સાવકાર છે તું ઉભો રહો મોને. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ અને વડોદરા સુરતના આ દ્રશ્યો જ્યાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે અને તેને લઈ અને તેને સુરક્ષા પણ આપવામાં આવી રહી છે, કારણ કે કોંગ્રેસ તેની પર ગદ્દારીના આક્ષેપ કરી રહ્યા છે. તો ખેંચતાણ અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. ત્યારબાદ આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ સુરતથી કાર્યકરોના પહેરા વચ્ચે ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. સુરત વડોદરામાં ઘમાસાનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ અને અનેક ઉમેદવારો મેદાને ઉતર્યા છે, ત્યારે અનેક ઉમેદવારોને નજર કેદ પણ કરવામાં આવ્યા. કોંગ્રેસ દ્વારા જે રિસોર્ટ પોલિટિક્સ છે તે પણ સામે આવ્યું હતું. અલગ અલગ મહાનગરપાલિકાઓના જે ઉમેદવારો છે તેને રિસોર્ટમાં મોકલી અને નજર કેદ કરવામાં આવ્યા હતા. અને આજે ફરી તો પરંતુ તે જ દ્રશ્યો જેનાથી કોંગ્રેસ ડરી રહી હતી તે જ દ્રશ્યો ફરી સામે આવ્યા છે અને ભાજપ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ભાજપ જે છે તે કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી રહી છે અને તેની પાસેથી ફોર્મ પરત ખેંચાવી. મનીષ, શું છે ત્યાંની સ્થિતિ? જી બિલકુલ, મોની પટેલે ફોર્મ પાછું ખેંચી લીધું છે અને મોની પટેલ છે તે મીડિયા અને કોંગ્રેસના કાર્યકર્તાથી બચીને ભાગી છૂટ્યા છે. કાળા કલરની જે ગાડી હતી, વ્હાઈટ કલરની ગાડી, કાળા કાચવાળી, તેમાં કોઈ વ્યક્તિ છે તેને લઈને ભાગી ગયા છે. જે રીતના કોંગ્રેસનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મોની ગદ્દાર છે, તેને કોર્ટમાં આવવાનું કહીને તે કોર્ટમાં નહીં ગયો અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો અને પોતાનું ફોર્મ છે તે પાછું ખેંચ્યું. જોઈ શકાય છે કે પોલીસને લોખંડની બંદોબસ્ત વચ્ચે આ પ્રમાણેના દ્રશ્ય છે તે સુરત શહેરની અંદર સર્જાયા છે. જે પહેલા 119 ઉમેદવાર હતા, હવે કોંગ્રેસ પાસે માત્ર ને માત્ર 118 ઉમેદવાર રહ્યા છે. જે સૌથી જે કહેવાય કે ઉમેદવાર શક્તિશાળી ગણાતો હતો વોર્ડ નંબર 1 નો મોની પટેલ, કોની પટેલ સમાજમાંથી આવે છે, તેને ફોર્મ છે પાછું ખેંચ્યું છે. રાઠવા સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો, કઈ રીતના ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું છે? સાહેબ, કઈ રીતના અત્યારે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા? બિલકુલ, તો પોલીસ પર કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, મોનીને કોંગ્રેસ દ્વારા ગદ્દાર કરવામાં આવ્યો છે, કારણ કે મોનીએ તેમને પહેલા વિશ્વાસ જીત્યો હતો, ત્યારબાદ ટિકિટ લીધી હતી અને જે છેલ્લી ઘડીએ સમય જે હતો, છેલ્લી કલાકોની અંદર મોની અહીં આવી પહોંચ્યો હતો અને મોનીએ ગદ્દારી કરી હતી. અને મોનીએ શું કહેશો, ફોર્મ પાછું ખેંચી લીધું મોનીએ? વોર્ડ નંબર 1 ના હું ઉમેદવાર છું, કલ્પેશ રાણા. અમારી પેનલમાંથી મોની પટેલે ફોર્મ ખેંચ્યું. એના ઘરે ભાજપની પૂરી ટીમ અને
પોલીસની 50 થી 60 ટીમ હતી અને એને ધમકાવવામાં આવ્યો, ફેમિલીને ધમકાવવામાં આવી અને ધાક ધમકી એને ત્યાં સુધી કે એની છોકરા છોકરીને